નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં વસતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિશે આપણે સત્તુ વિશે વાત કરવાના છીએ અને મને વિશ્વાસ છે કે ઘણા બધા લોકો સત્તુ વિશે જાણતા પણ હશે. મિત્રો, તે શેકેલા ચણા અથવા જવને પીસીને બનાવવામાં આવે છે. સત્તુનું શરબત ગળ્યું હોય કે નમકીન, તે પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તે પેટને ઠંડક આપે છે, સાથે જ શરીરને તાત્કાલિક ઉર્જા પણ પૂરી પાડે છે. તેથી તેને દેશી હોર્લિક્સ પણ કહેવામાં આવે છે. આ જ કારણ છે કે કોલ્ડ ડ્રિંક્સના યુગમાં પણ સત્તુનું મહત્વ બિલકુલ ઓછું થયું નથી. ઘણા લોકો જીમ પછી પ્રોટીન શેકને બદલે સત્તુ પીવે છે. મિત્રો, જર્નલ ઓફ ફૂડ સાયન્સ અને ટેકનોલોજીમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ સત્તુ પોષક તત્વોથી ભરપૂર છે. તેની શેલ્ફ લાઈફ પણ સારી છે. તેને રાંધ્યા વિના પણ ખાઈ શકાય છે. સત્તુમાં રહેલું કુલિંગ એજન્ટ તેને ઉનાળા માટે ઉત્તમ પીણું બનાવે છે. મિત્રો, ઇન્ટરનેશનલ જર્નલ ઓફ હોમ સાયન્સમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ સત્તુ આપણા શરીરને ફિટ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે તાજગી અને ઉર્જા આપે છે. તે બધી ઉંમરના લોકો માટે ફાયદાકારક છે. તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી આંતરડાને સ્વસ્થ બનાવે છે. તેના ઓછા ગ્લાયસેમિક ઇન્ડેક્સને કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સારું છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે સત્તુ વિશે વાત કરવાના છીએ. તેના કયા કયા ફાયદા થાય છે, ગરમીથી બચવા સત્તુ કેવી રીતે મદદ કરે છે, શું વધુ પડતું સત્તુ ખાવાથી કોઈ આડઅસર થાય છે અને સત્તુ કોણે ન ખાવું જોઈએ, તેના વિશે આપણે વિસ્તૃતમાં વાત કરવાના છીએ. મિત્રો, પહેલા આપણે જાણી લઈએ કે સત્તુમાં કયા કયા પોષક તત્વો રહેલા છે. મિત્રો, સત્તુ પ્રોટીનનો એક સારો સ્ત્રોત કહેવામાં આવે છે. તેમાં કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઇબર પણ સારી માત્રામાં જોવા મળે છે. સત્તુમાં બી કોમ્પ્લેક્સ વિટામિન જેવા કે થાઇમિન, રિબોફ્લેવિન અને નિયાસિન પણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત સત્તુ મિનરલ્સનો પણ ખજાનો છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન, પોટેશિયમ સહિત ઘણા અન્ય પોષક તત્વો રહેલા છે. મિત્રો, ચાલો આપણે જાણીએ કે 100 ગ્રામ સત્તુનું ન્યુટ્રિશનલ વેલ્યુ શું હોય છે, એટલે કે 100 ગ્રામ સત્તુમાં કયા કયા પોષક તત્વો હોય છે. તો મિત્રો, તેની અંદર પ્રોટીન 22.39 ગ્રામ હોય છે, કાર્બોહાઈડ્રેટ 62.71 ગ્રામ હોય છે, ફાઇબર 7.1 ગ્રામ હોય છે, ફેટ 5.55 ગ્રામ હોય છે. તેમાં મિત્રો કેલ્શિયમ 50.85 મિલીગ્રામ હોય છે, સોડિયમ 109 મિલીગ્રામ હોય છે, તેમાં પોટેશિયમ 515 મિલીગ્રામ અને ફોસ્ફરસ 260.51 મિલીગ્રામ હોય છે. ચાલો મિત્રો, આપણે જાણીએ કે સત્તુને કેમ ઉનાળાનું સુપર ફૂડ માનવામાં આવે છે. મિત્રો, એની પાછળનું કારણ એ છે કે સત્તુની તાસીર ઠંડી હોય છે, જે ઉનાળામાં શરીરને અંદરથી ઠંડુ રાખવામાં મદદ કરે છે. ઉનાળામાં પરસેવાના કારણે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપ સર્જાય છે. તેવામાં સત્તુ ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. તેનાથી હીટ સ્ટ્રોકનું જોખમ પણ ઘટી જાય છે. મિત્રો, સત્તુને પાણીમાં ભેળવીને પીવામાં આવે છે, જેનાથી શરીરમાં પાણીની ઉણપ થતી નથી. ઉપરાંત ઉનાળામાં પાચન સંબંધી સમસ્યાઓનું જોખમ વધુ હોય છે. તેવામાં ફાઇબરથી ભરપૂર હોવાના કારણે સત્તુ પાચન તંત્રને સ્વસ્થ અને મજબૂત રાખવામાં મદદ કરે છે. મિત્રો, સત્તુ સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે? તો મિત્રો, એનું કારણ એ છે કે સત્તુમાં રહેલા ફાઇબર અને પ્રોટીન ભૂખને નિયંત્રિત કરે છે. તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તેમજ જટિલ કાર્બોહાઈડ્રેટ્સ ધીમે ધીમે પચે છે, જેનાથી શરીરમાં લાંબા સમય સુધી ઉર્જા જળવાઈ રહે છે.
મિત્રો વાત કરીએ તો આ ઉપરાંત સત્તુમાં હાજર મેગ્નેશિયમ અને પોટેશિયમ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર લેવલને નિયંત્રિત કરે છે. તેનાથી હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે, તેમજ કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ હાડકાને મજબૂત બનાવે છે. સત્તુ આપણા સ્વાસ્થ્ય માટે અન્ય કેવી રીતે ફાયદાકારક છે તેના વિશે આપણે જાણીએ તો તે ઇન્સ્ટન્ટ એનર્જી અને પૂરતું હાઇડ્રેશન આપે છે. તે પાચન તંત્રને સ્વસ્થ રાખે છે, શરીરને ઠંડુ રાખે છે, બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખે છે, વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે, આપણા હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે, હાર્ટ હેલ્થને સુધારવાનું કામ કરે છે, શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર કરે છે, ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, હવે આપણે જાણીએ કે સત્તુ ખાવા કે પીવાનો યોગ્ય સમય કયો છે. તો મિત્રો, સવારે ખાલી પેટે સત્તુ ખાવું કે પીવું શ્રેષ્ઠ રહે છે. તેનાથી પાચન તંત્ર સક્રિય થાય છે, સાથે જ આખા દિવસ માટે ઉર્જા મળે છે. વજન ઘટાડવા માંગતા લોકો માટે આ સમયે તેનું સેવન કરવું શ્રેષ્ઠ કહેવામાં આવ્યું છે. ઉપરાંત બપોરના ભોજનના બદલે સત્તુ લઈ શકાય છે. તે શરીરને ઠંડુ રાખે છે અને હીટ સ્ટ્રોકથી બચાવવાનું કામ કરે છે. મિત્રો, કસરત પછી પણ પ્રોટીનથી ભરપૂર સત્તુનું સેવન કરી શકાય છે. આ સ્નાયુઓને રિકવરી કરવામાં મદદ કરે છે. જમ્યા પછી તરત જ અને રાત્રે સત્તુનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તેને પચવામાં વધુ સમય લાગે છે. મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે શું ગર્ભાવસ્થા દરમિયાન સત્તુ પીવું સલામત છે? તો મિત્રો, એનો જવાબ છે હા. ગર્ભાવસ્થા દરમિયાન સત્તુ પીવું સલામત છે. તેમાં રહેલા પોષક તત્વો સગર્ભા અને ગર્ભમાં રહેલા બાળક બંને માટે ફાયદાકારક છે. જો કે ગર્ભાવસ્થા દરમિયાન આહારમાં કંઈ પણ સામેલ કરતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે સત્તુને આહારમાં કેવી રીતે સમાવી શકાય? મિત્રો, આહારમાં સત્તુનો સમાવેશ કરવાની ઘણી બધી સ્વાદિષ્ટ અને સરળ રીતો છે. જેમ કે સત્તુનું દ્રાવણ અથવા શરબત બનાવીને પી શકો છો, સત્તુની રોટલી, બાટી કે પરોઠા બનાવી શકો છો, સત્તુમાંથી ઉપમા, ચીલા અને લાડુ પણ બનાવી શકાય છે, સત્તુને દહીં અને સ્મૂધીમાં પણ ઉમેરી શકાય છે. મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે સત્તુનું ડ્રિંક્સ કેવી રીતે બનાવવામાં આવે છે? મિત્રો, સત્તુનું ડ્રિંક્સ બનાવવા માટે 1 ગ્લાસ ઠંડા પાણીમાં 2 થી 3 ચમચી સત્તુ મિક્સ કરો. તેમાં મીઠું, લીંબુ, જીરું પાવડર ઉમેરીને મિક્સ કરો. જો ગળ્યું ભાવતું હોય તો તેમાં તમે થોડી સાકર ઉમેરી શકો છો. તમારું સત્તુ ડ્રિંક્સ તૈયાર છે. ઉપરાંત છાશમાં પણ સત્તુ ભેળવીને પી શકાય છે. મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે શું વધુ પડતું સત્તુ ખાવાથી કોઈ આડઅસર થાય છે ખરી? મિત્રો, સત્તુ સામાન્ય રીતે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ તેનું વધુ પડતું સેવન કેટલીક સંભવિત આડઅસરો પણ ઊભી કરી શકે છે. જેમ કે પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે, કેટલાક લોકોને તેનાથી એલર્જી થઈ શકે છે. આ સિવાય જો તમે પહેલીવાર સત્તુનું સેવન કરી રહ્યા છો તો થોડી માત્રાથી શરૂઆત કરો. જો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો તમારા આહારમાં સત્તુનો સમાવેશ કરતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો. મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે એક દિવસમાં કેટલું સત્તુ ખાવું સલામત છે? મિત્રો, વાત કરીએ તો સત્તુ સંપૂર્ણપણે વ્યક્તિની શારીરિક ક્ષમતા પર આધાર રાખે છે. જો કે એક સ્વસ્થ વ્યક્તિ દિવસમાં 30 થી 60 ગ્રામ સત્તુ ખાઈ શકે છે, જે લગભગ 5 થી 6 ચમચી જેટલું થાય છે. મિત્રો, હવે પ્રશ્ન એ થાય કે કોણે સત્તુનું સેવન ન કરવું જોઈએ? મિત્રો, સત્તુમાં ઓક્ઝેલેટ હોય છે, જે કિડનીમાં પથરીની સમસ્યા વધારી શકે છે. તેવામાં જે લોકોને પથરીની સમસ્યા છે તેમણે મર્યાદિત માત્રામાં સત્તુનું સેવન કરવું જોઈએ.
જે લોકોની પાચન શક્તિ નબળી છે તેમણે સત્તુનું સેવન ન કરવું જોઈએ. ઉપરાંત જે લોકો કોઈ પણ દવા લઈ રહ્યા છે તેમણે તેમના આહારમાં સત્તુનો સમાવેશ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જો કોઈને ચણા કે અન્ય અનાજથી એલર્જી હોય તો તેમણે સત્તુનું સેવન ન કરવું જોઈએ. મિત્રો, મને વિશ્વાસ છે કે આ વિડીયોના માધ્યમથી તમે કંઈક નવું શીખ્યા હશો અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો અને મસ્ત રહો. આવજો મિત્રો, બાય બાય, આવજો.